આપણે ધોરણ 4 સેમિસ્ટર 2નો ગણિતનો પ્રથમ પાઠ અને સેમિસ્ટર 2નો પ્રથમ પાઠ અને આમ 8મો પાઠ ગાડું અને પૈડા વિશેની વિસ્તૃત સમજૂતી મેળવીશું. તો ગાડું અને પૈડા, તો અહીં ચિત્રો આપ્યા છે. અલગ અલગ ચિત્રોની અંદર પૈડાની સમજ આપવામાં આવી છે. દરેક ચિત્રની અંદર પૈડા છે જે તમે જોઈ શકો છો, અથવા તો ગોળ વસ્તુઓ પણ આપેલી છે. અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. તો આ જે પૈડું છે એ પૈડું જોઈને કહે છે કે અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે, મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. ચલો આગળ જોઈએ. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી તમારે બનાવવાની છે. તો આપણે જાણીએ છીએ કે દડો છે, ટાયર, બંગડી, પૈડું, સિક્કા, રોટલી, ઘડિયાળ, નારંગી, તરબૂચ, ઢોલ, આ બધી જ વસ્તુઓ ગોળ છે. તમે આના સિવાય હજી ઘણી બધી વસ્તુઓ ગોળમાં લખી શકો છો. તો આ બધી વસ્તુઓ આપણી આજુબાજુ જે છે એ આપણને ગોળ દેખાય છે. ચલો આગળ જોઈએ. ગોળ બંગડી. તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો? તો જો તમે તમારા મમ્મી જોડે કોઈ દિવસ તમે બંગડીની દુકાને ગયા હોય તો તમારે લખવાનું હા, હું બંગડીની દુકાને ગયો છું અથવા તો ગઈ છું. છોકરીઓ હશે તો એ તો જાય જ, પરંતુ છોકરાઓ કદાચ એમના મમ્મીના સાથે દુકાને ગયા હોય તો આપણે લખવાનું કે બંગડીની દુકાને ગયો છું. હું આ બંગડીઓ પહેરી શકતી નથી, આ ખૂબ જ નાની છે. અહીં જે છોકરી છે એ કહે છે કે જે આ બંગડીઓ છે, અહીં જે બંગડીઓ આપી છે એ બંગડીઓ હું પહેરી શકતી નથી કારણ કે આ ખૂબ જ નાની છે. હવે અહીં અનુમાન કરવાનું છે. જો ઉપર 3 પ્રકારની બંગડીઓ તમને આપેલી છે, અનુમાન કરો કે આમાંની કઈ બંગડી તમારા માપની છે. જુઓ, આમ તો જો તમે છોકરાઓ હશો તો આપણે બંગડી પહેરવાની આવતી નથી, એટલે આપણે લખાય કે હું બંગડી પહેરતો નથી. પરંતુ ચિત્રની અંદર જે તીર કરીને બતાવેલી જે બંગડી છે એ બંગડીના માપનું કડું મારા હાથના માપનું છે. એટલે કે બંગડી છે એ માપનું જે કડું છે એ મારા હાથના માપનું છે, એટલે એ બંગડી આવી શકે છે. પરંતુ હું આ બંગડીઓ પહેરતો નથી. જ્યારે છોકરીઓ હશે તો એ તો કહે છે કે હા, હું બંગડી પહેરું છું, અને એમને જે પણ બંગડી એમના હાથમાં લાગતી હશે એનું અનુમાન કરી અને એરો કરવાનો છે. આગળ, એક તાર લો, તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે? તો ના આવશે, કારણ કે એક તારને આપણે ગોળ પાઇપ પર વીંટીને બંગડી બનાવી શકાય, પણ ના, આ બંગડી મારા શિક્ષિકા કે મમ્મી પહેરી શકશે નહીં. બનાવી તો શકાય, પરંતુ એ જે બંગડી છે એ તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકતા નથી. આગળ, બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા કરી શકો છો? તો આપણે આજુબાજુની જે વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે વર્તુળની આકૃતિ દોરવા માટે કરતા હોય એ વસ્તુઓની આપણે યાદી બનાવવાની છે. તો આપણે જાણીએ છીએ કે સિક્કાની મદદથી આપણે વર્તુળ દોરીએ છીએ. વાટકાની મદદથી, ડીશ, મોટું વર્તુળ દોરવું હોય તો ડીશનો ઉપયોગ કરીએ છીએ. ગ્લાસ, ઢાંકણું નાના વર્તુળો માટે, બટન એનાથી પણ નાનું વર્તુળ દોરવું હોય, વીંટી, કપ, તો આ બધા સાધનોનો ઉપયોગ આપણે વર્તુળ બનાવવા માટે કરીએ છીએ. ચલો, આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 1, કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું? જે આપણે જે ઉપર વસ્તુઓ લખી હતી, સિક્કા, વાટકો, ડીશ, ગ્લાસ, ઢાંકણું, બટન, વીંટી, કપ, તો એમાંથી કઈ વસ્તુમાંથી સૌથી નાનું વર્તુળ બન્યું? તો કે બટનમાંથી. અને કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બન્યું? તો ડીશ દ્વારા સૌથી મોટું વર્તુળ બનશે.
ચલો આપણે હવે થોડીક જે ચોપડીની અંદર માહિતી નથી એ માહિતી આ પાઠ અંતર્ગત લઈશું તો આપણને આગળ ભણવામાં ખૂબ સરળતા રહેશે અને મજા પણ આવશે. તો એ વિસ્તૃત માહિતી થોડીક હું તમને આપી દઉં છું જે પાઠ્યપુસ્તકની અંદર નથી. તમારે આ માહિતી નોટબુકમાં પણ લખવાની છે. વર્તુળ, તો વર્તુળ કોને કહેવાય? તો કે નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી તમે તમારું નોટબુક લ્યો અથવા તો કોઈ બોર્ડ લ્યો અથવા તો તમે જે જગ્યાએ વર્તુળ દોરો છો ત્યાં એક નિશ્ચિત બિંદુ હશે. તો એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. ખાસ યાદ રાખજો, એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુ એટલે કોણ? તો કે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. જે નિશ્ચિત બિંદુ તમે નક્કી કરો છો એ વર્તુળનું કેન્દ્ર છે અને ત્યાંથી તમે જે વર્તુળ દોરો છો એ તમામ સમાન અંતરે આવશે. કોના સમાન અંતરે આવશે? તો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવશે અને બધા જ બિંદુઓનો જે સમૂહ છે એને વર્તુળ કહે છે. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. તો બાજુમાં આપેલ વર્તુળમાં O એ વર્તુળનું કેન્દ્ર છે. જુઓ અહીં એક વર્તુળ આપ્યું છે, એમાં O છે એ ખાલી O એ વર્તુળનું કેન્દ્ર છે. જ્યારે વર્તુળ ઉપર એ બિંદુ છે એવા B, C, D, E, F, G, H, I, J, K એમ આપણે અનેક બિંદુઓ એમાં લખી શકીએ છીએ, પરંતુ એ વર્તુળ ઉપર હોય અને બધા જ બિંદુઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા હોય છે. એના પછી છે ત્રિજ્યા. ત્રિજ્યા કોને કહેવાય? તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે કે એક બિંદુ છે વર્તુળનું કેન્દ્ર પોતે હોય, એટલે કે O તો આવે જ, દરેકની અંદર O આવશે. અહીં O એ વર્તુળનું કેન્દ્ર છે એટલા માટે. તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આકૃતિમાં રેખાખંડ OA એ વર્તુળની ત્રિજ્યા છે. જો OA કેમ વર્તુળની ત્રિજ્યા છે? કારણ કે એનું જે એક અંત્ય બિંદુ છે તો વર્તુળનું કેન્દ્ર છે, O છે, અને બીજું બિંદુ છે એ ક્યાં આવેલું છે? તો કે વર્તુળ પર આવેલું છે. તો જ્યારે એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પર હોય ત્યારે તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. જો આપણે OA ત્રિજ્યા થઈ એમ વર્તુળ ઉપર વર્તુળના પર કોઈ M બિંદુ લખી દઈએ અને OM ને જોડી દઈએ તો OM પણ વર્તુળની ત્રિજ્યા થાય. આપણે વર્તુળ પર B બિંદુ લખીએ અને OB ને જોડી દઈએ તો OB પણ વર્તુળની ત્રિજ્યા થાય. આપણે વર્તુળ પર C બિંદુ લખી અને OC ને જોડી દઈએ તો OC પણ વર્તુળની ત્રિજ્યા થાય છે. બરોબર. વર્તુળની તમામ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે જે આપણે નીચેના મુદ્દાઓમાં જોવાનું જ છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. વ્યાસ. વ્યાસ કોને કહેવાય? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. ખાસ આ લીટી યાદ રાખવાની છે વ્યાસની અંદર કે એ વ્યાસ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. ફરજિયાત એને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવું જ પડે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ, ખાસ યાદ રાખજો, જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. ફરી એકવાર સમજી લઈએ. 3 વસ્તુઓ આમાં ખાસ યાદ રાખવાની છે. 1. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ, ફરજિયાત. નંબર 2. જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ હોવા જોઈએ તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. તો આકૃતિ જોઈએ તો આકૃતિની અંદર રેખાખંડ જે AB છે તમે જુઓ તો રેખાખંડ AB તમને દેખાય છે. તો એ રેખાખંડ AB છે એના A અને B બંને વર્તુળ પરના બિંદુઓ છે, જ્યારે રેખાખંડ AB એ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થાય છે, એટલા માટે રેખાખંડ AB એ વ્યાસ છે. હવે C અને D જોઈએ તો C અને D પણ વર્તુળ પરના બિંદુઓ છે અને C અને D છે એ વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થાય છે, એટલે રેખાખંડ CD પણ વર્તુળનો વ્યાસ થાય. તમે હજી એક રેખાખંડ બીજો જેટલા રેખાખંડ દોરવા હોય એટલા દોરી શકો, પરંતુ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવા જોઈએ. એ બધા જ રેખાખંડો એ વર્તુળના વ્યાસ થાય છે. આગળ જોઈએ.
એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. મેં તમને વાત કરી કે એક જ વર્તુળમાં પરીક્ષામાં પૂછાય કે કેટલી ત્રિજ્યાઓ મળે છે, તો કે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. અને ખાસ પ્રશ્ન આવો પૂછાય છે કે ત્રિજ્યાઓના માપ કેવા હોય, તો કે એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે. તમે જો એક વર્તુળ લ્યો અને એની બધી ત્રિજ્યાઓ દોરજો અને ફૂટપટ્ટીની અંદર જો તમે એનો માપ લેશો તો બધી જ ત્રિજ્યાઓના માપ સરખા આવે છે. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. જે રીતે અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે એ જ રીતે વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. જે રીતે વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે એવી જ રીતે વર્તુળમાં વ્યાસના માપ પણ સરખા હોય છે. વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. આ ખાસ ને મેં તમને આગળ પણ કહ્યું હતું અને ફરી કહું છું, આ મુદ્દો ખાસ યાદ રાખજો કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ત્યાર પછી એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળો મળે છે. આ પણ પૂછાય છે ઘણીવાર, તો કે એક જ કેન્દ્રમાંથી કેટલા વર્તુળો મળે છે, તો કે અસંખ્ય વર્તુળો મળે છે. ત્રિજ્યાનું માપ વ્યાસ કરતાં અડધું હોય છે. ત્રિજ્યાનું જે માપ છે એ વ્યાસ કરતાં અડધું હોય. વ્યાસ 10 સેમી હોય તો ત્રિજ્યા 5 હોય, વ્યાસ 8 હોય તો ત્રિજ્યા 4 હોય, વ્યાસ 5 સેમી હોય તો ત્રિજ્યા 2.5 એટલે કે 2.5 સેમી હોય. તો જેટલું માપ વ્યાસનું હોય એના કરતાં અડધું માપ ત્રિજ્યાનું હોય છે. એટલે એનું અને વ્યાસનું માપ ત્રિજ્યા કરતાં બમણું હોય. ત્રિજ્યા જો 4 સેમી હોય તો 4 દુના 8 એટલે વ્યાસ 8 સેમી થાય. એટલે જેટલી ત્રિજ્યા હોય એના ડબલ કરવાથી અને 2 વડે ગુણવાથી આપણને વ્યાસ મળે છે. જો આપણને દાખલાની અંદર ત્રિજ્યા શોધવાનું કીધું હોય તો ત્રિજ્યાનું સૂત્ર શું મૂકીશું, તો કે વ્યાસ ભાગ્યા 2. અને જો આપણને દાખલામાં વ્યાસ શોધવાનું કીધું હોય તો આપણે વ્યાસનું જે સૂત્ર છે એ 2 ગુણ્યા ત્રિજ્યા આપણે લગાવીશું અને દાખલો ગણીશું. તમારી સરળતા માટે આ પાઠ પૂરો થયા પછી ભાગ 2ની અંદર સ્વાધ્યાય પોથીના તમામ દાખલાઓનું સોલ્યુશન લઈને પણ અમે આવીશું, જેથી તમને આ પાઠ 100% મગજમાં પણ ઉતરી જશે, એકદમ સરળ પણ લાગશે. આગળ હવે વર્તુળો સાથેની રમતો. બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. તો અહીં વર્તુળ સાથેની રમતો આપેલી છે કે તેઓએ શું કર્યું છે, એક વર્તુળની અંદર ગોઠવાઈ ગયા છે અને વર્તુળની રમતો રમી રહ્યા છે. તો અહીં બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. રમત નંબર 1 છે, રમત નંબર 2 છે, બરોબર. તો રમત નંબર 1 જુઓ, આ બાજુ રમત નંબર 2 છે, રૂમાલવાળી રમત છે. તો કે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે આ દોરવા માટેનો પ્રયત્ન કરે છે. ચીપુ અને નૈના તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. ચીપુ અને નૈના શું કહે છે, જે અર્ચનાએ જે વર્તુળ દોર્યું છે એમાં એમ કહે છે કે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. તો અર્ચના શું કહે છે, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા. અર્ચનાએ જે વર્તુળ દોર્યું હતું એટલે પેલા ચીપુ અને નૈનાએ કહ્યું કે આ તો ભાઈ કોઈ પણ રીતે વર્તુળ જેવું લાગતું નથી. એટલે અર્ચનાએ શું કહ્યું ચીપુ અને નૈનાને, તો કે તમને જો વર્તુળ જેવું ના લાગતું હોય તો તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા, તમે દોરીને બતાવો. ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. ચલો આગળ જોઈએ. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે, ચર્ચા કરો. જો અહીં આપણે ચર્ચા કરવાની છે, એ લોકોએ વર્તુળો દોર્યા છે એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીં કોઈ પણ જે વર્તુળનું ચિત્ર છે એ સરસ નથી. જમીન ઉપર તમે ચોક વડે વર્તુળ દોરી શકો, પ્રયત્ન કરો. તો કે હા, હું જમીન વડે જમીન ઉપર ચોક વડે વર્તુળ દોરી શકું છું. આપણે ચોક ઉપર જો ચોકથી દોરવા જઈએ તો વર્તુળ બની શકે છે. ત્રીજું છે, તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરવાનું છે. એ તમારે જાતે તમારી નોટબુકમાં પેન્સિલ વડે વર્તુળ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, તમારા મિત્રોએ દોરેલા વર્તુળ જુઓ. કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે. હવે તમારે જે પેન્સિલની અંદર જાતે વર્તુળ બનાવવાનું છે એમાં તમારે બધા મિત્રોની નોટ જોવાની, એમાં કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું છે એ તમારે જોવાનું છે.
આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ। દોરડાની મદદથી વર્તુળ બનાવવું। અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું। તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું। તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ। તો અહીં ખીલાની મદદથી એ વર્તુળ બનાવે છે, ચિત્રમાં આપેલું છે। શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો છો? તો કે હા। નાના જૂથમાં પ્રવૃત્તિ કરો અને દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં દોરડાની મદદથી તમે વર્તુળો દોરી શકો છો। આ આમ તો સેમીમાં લખ્યા છે, પણ અંદાજિત તમે દોરડાથી લો તો મીટરમાં થાય। તો તમારે અહીં 2 મીટર, 5 મીટર અને 3 મીટરના વર્તુળો સમજવાના। અહીં નોટબુકની અંદર તો આનું માપ 5 સેમી જ છે, પરંતુ જ્યારે તમે વર્તુળ ઉપર, મેદાન ઉપર તમે આવા વર્તુળો દોરશો તો એ મીટરની અંદર આવશે। મોટા મોટા વર્તુળો બનશે। તો એક 2 મીટરનું વર્તુળ બનશે, એક 5 મીટરનું બનશે, એક 3 મીટરનું બનશે। તો જૂથ 2 ની અંદર, જૂથ 1 ની અંદર આપણે જૂથ 1 ને 2 મીટર બતાવીએ છીએ, જૂથ 2 ને 5 મીટર બતાવીએ છીએ અને જૂથ 3 ને 3 મીટર બતાવીએ છીએ। ચલો જુદા જુદા જૂથે બનાવેલા વર્તુળ જુઓ। કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? તો અહીં સૌથી નાનું વર્તુળ છે એ દોરડાની મદદથી મેદાન ઉપર બનશે, એટલે એ જૂથ 1 આવશે। તેમનું દોરડું કેટલું લાંબુ હતું? તો આપણે 2 મીટર લખીશું। અહીં નોટબુકમાં મેં 2 સેન્ટીમીટરના જ વર્તુળો દોરેલા છે, પરંતુ જ્યારે આપણે મેદાન ઉપર દોરડાની મદદથી દોરીશું તો 2 સેન્ટીમીટરનું તો દોરડાનું વર્તુળ કેટલું નાનું બને મેદાન ઉપર, એટલે એ દોરડું થોડુંક મોટું બનાવીશું તો એ તો 2 મીટર જેટલું બનશે। આગળ, કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? તો જૂથ 1। તેમનું દોરડું કેટલું લાંબુ હતું? તો કે 2 મીટર। શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? તો કે હા। તો કે કેમ બને? તો કે લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને છે। આવું શા માટે? કારણ કે લાંબા દોરડાથી બનતા વર્તુળની ત્રિજ્યા વધુ હોય છે। જે વર્તુળની ત્રિજ્યા વધુ એ વર્તુળ મોટું બને છે। સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો આપણે આમાં જૂથ 1માં જોયું તો 2 મીટર છે। હવે તમારા મિત્રોએ શું દોરેલું છે તે જુઓ। તેઓએ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો। શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? તો એ તમારે ચર્ચા કરીને લખવાનું છે। આપેલ વર્તુળની ત્રિજ્યા શોધો। તો અહીંયા આ ત્રિજ્યા છે એ શોધવાની છે, જે 2 સેમી થાય છે। તો ફૂટપટ્ટીની મદદથી તમારે આ ત્રિજ્યાનું માપ માપશો તમે એટલે એનો જવાબ મળી જશે। આપણે આ પાઠનો સ્વાધ્યાયપોથી સોલ્યુશનનો વિડીયો બનાવવાનો છે, એની અંદર કેવી રીતે માપવું એ પણ તમને શીખવાડવામાં આવશે। જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ। અનુમાન કરો કે કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય? તો જે વર્તુળ મોટું, તો જૂથ 2 નું વર્તુળ હતું એ મોટું હતું, એટલે જૂથ 2 ની ત્રિજ્યા સૌથી લાંબી હોય। માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી અને ત્રિજ્યાની લંબાઈ માપો। તો અહીં 1.5 સેમી છે। કેવી રીતે મપાય? તો જુઓ, અહીં એક વર્તુળ આપ્યું છે, એનું કેન્દ્ર છે અહીં। તો આ જે છે એ વર્તુળનું કેન્દ્ર છે। આ વર્તુળના કેન્દ્ર ઉપરથી વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, તમે અહીં બિંદુ લઈ શકો, તમે આ બાજુ બિંદુ લઈ શકો છો। તો વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈને ત્યાં લીટી દોરી દેવાની અને તેનું માપ દરેક જગ્યાએ 1.5 સેમી જ થશે। તમે આ બાજુ લીટી દોરશો તો પણ, તમે અહીં લીટી દોરશો તો પણ એનું માપ છે એ 1.5 સેમી જ થશે, કારણ કે વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે। ચલો આગળ, માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો। ત્રિજ્યાઓની લંબાઈ નોંધો। જો અહીં 2 વર્તુળો આપ્યા છે, એક લીલા રંગના વર્તુળની ત્રિજ્યા અને એક વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા। તો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી થશે। તો અહીં લીલા રંગનું વર્તુળ તમે જુઓ તો આ કેન્દ્રથી તમે અહીં સુધી માપશો તો 1 સેમી થશે, જ્યારે આ જે છે એનું કેન્દ્ર અહીં છે અને કેન્દ્રથી તમે અહીં સુધી માપશો તો આ 1.5 સેમી થશે। તો અહીં લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી થશે। શોધો, સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો। તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? તો કે સાયકલ અને પૈડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય। સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી, બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય, પરંતુ સાયકલના પૈડાની ત્રિજ્યા
અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે. આ ખાસ યાદ રાખવાનું કે સાયકલ અને બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા તો સરખી હોય, પરંતુ સાયકલના પૈડાની ત્રિજ્યા અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય છે. આગળ તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? તો કે હા. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું કયું છે? તો રોડ રોલરના પૈડા. તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? ટ્રેક્ટરનું પૈડું સૌથી મોટું કે રોડ રોલરનું? તો રોડ રોલરના પૈડા સૌથી મોટા હોય છે. આગળ શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો કે ના. ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી. સાયકલની જેમ આમાં હોતું નથી. ટ્રેક્ટરમાં શું હોય છે? આગળના બે પૈડા નાના હોય છે અને પાછળના બે પૈડા મોટા હોય છે, એટલે કે પૈડા સરખા હોતા નથી. તેથી તેની ત્રિજ્યા અલગ અલગ હોય છે. રોડ રોલરમાં આગળના પૈડા કરતાં પાછળના પૈડા મોટા હોય છે, તેથી ત્રિજ્યા અલગ અલગ હોય છે. ટ્રેક્ટરના પૈડા અને રોડ રોલરના પૈડાની ત્રિજ્યા પણ અલગ અલગ હોય છે. તો પૈડાઓ એક જ સાધનમાં જ્યારે પૈડાઓ સરખા હોતા નથી ત્યારે ત્રિજ્યાઓ અલગ અલગ હોય છે. જ્યારે પૈડા સરખા હોય છે ત્યારે સાધનની ત્રિજ્યા સરખી હોય છે. તો તમારે એવી યાદી બનાવવાની કે એવા કયા કયા સાધનો છે જેના બધા જ પૈડા સરખા હોય તો એની ત્રિજ્યાઓ પણ સરખી હોય, અને એવા કયા સાધનો છે જે સાધનના પૈડાઓ અલગ અલગ હોય તો એમની ત્રિજ્યા પણ અલગ અલગ થતી હોય. લીલી, લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? તો અહીં કાલીનું દોરડું લાંબુ હોવાથી તે દૂર સુધી વધુ ઘાસ ખાઈ શકશે, તેથી કાલીને વધુ ઘાસ ખાવા મળશે. દલજીતની ડિઝાઇન. તો દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. તમે આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? તો ડિઝાઇન બનાવી તો દરેકને ગમે છે, એટલે આપણે હા લખીશું. આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો જો અહીં ડિઝાઇન છે, આ રીતે પરિકર છે, એ પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો ચલો આપણે પરિકરનો ઉપયોગ જોઈએ. પરિકરનો ઉપયોગ. આની પહેલાં તમે પરિકર જોયું છે? તો કે હા. વર્તુળ બનાવવાનો ઉપયોગ કઈ રીતે કરશો? તો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે પરિકર ખોલવાનું, તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકવાનો અને પરિકરને ટોચથી પકડવાની છે. તો પરિકરને સૌથી પહેલાં આપણે શું કરીશું? ખોલી દઈશું. પછી એક ખાસ વાત એ યાદ રાખવાની કે પરિકરના એક પાંખિયામાં પેન્સિલ એવી રીતે ગોઠવવાની છે કે જેથી પેન્સિલની અણી અને પરિકરની અણી લગભગ સરખી રહે. તમે જુઓ અહીં પેન્સિલની અણી છે અને પરિકરની અણી બંને સરખી રહે છે. તો એ રીતે પરિકરને ગોઠવવાનું. પછી તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો અને પરિકરને ટોચથી પકડવાનું છે. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવવાનો પ્રયત્ન કરો. શું તમે વર્તુળ દોરી શક્યા? તો કે હા. તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ. તમે જે પણ અણીદાર ભાગ રાખ્યો હતો એ નિશાન એ વર્તુળનું કેન્દ્ર છે. તો આ નિશાન શું છે? તો કે તમારા વર્તુળનું કેન્દ્ર છે. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં પરિકરની મદદથી જે વર્તુળ બનાવ્યું છે શું વધુ સારું છે? તો કે હા. આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેને માપવાનું કામ પણ આપણે કરવાનું છે. તો ત્રિજ્યા કેવી રીતે દોરવી એ મેં તમને આગળ શીખવાડ્યું છે. હવે તમે પણ દલજીત જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો. તમે કેટલી ડિઝાઇન બનાવશો? તો તમે જેટલી ડિઝાઇન બનાવવા માગતા હોય એટલી ડિઝાઇનની સંખ્યા અહીં લખવાની, 2, 3, 4, 5, 6 એ રીતે. વિચારો આ ડિઝાઇન કેવી રીતે બનાવી છે? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન તમારે અહીં કરવાનો છે. અહીં તમારે પ્રયત્ન કરવાનો છે આવી ડિઝાઇન બનાવવાનો. શું આ વર્તુળ છે? હા, આ વર્તુળ છે ને તેની અંદર ડિઝાઇન કરેલી છે. નૈના વર્તુળ બનાવી રહી હતી. રવિએ તેની પાસે રબર માગ્યું. તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. જો અહીં નૈના છે વર્તુળ બનાવવા ગઈ હતી, પરંતુ એણે જ્યારે રવિએ તેની પાસે રબર માગ્યું એટલે તેણે તેનું પરિકર પાછું મૂકી દીધું અને રબર આપવા ગઈ. પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી આવું બન્યું. નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? ચર્ચા કરો. તો કે પરિકરનો અણીદાર ભાગ વર્તુળના કેન્દ્રથી ખસી જવાના કારણે. જ્યારે પરિકરનો અણીદાર ભાગ હતો, જ્યારે નૈના રબર આપવા ગઈ ત્યારે વર્તુળનું કેન્દ્ર ભૂલી ગઈ અને વર્તુળના કેન્દ્રથી ખસી ગઈ, અને પછી જ્યારે તે વર્તુળ બનાવવા ગઈ એટલે આવું વર્તુળ બન્યું. શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? તો કે ના. વર્તુળમાં ક્યારે એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય છે. એક કેન્દ્રથી અસંખ્ય વર્તુળો બને
પણ વર્તુળની અંદર એક જ કેન્દ્ર હોય છે. બીજા દિવસે નયના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું. હવે બીજા દિવસે પાછી નયના છે એ વર્તુળમાંથી જે બનાવી રહી હતી, પણ આ રીતે બહાર નીકળી ગયું. તો નયનાએ બીજી વાર વર્તુળ દોરવાનું શરૂ કર્યું ત્યારે પરિકરનો જે અણીવાળો ભાગ પહેલાં વર્તુળ બનાવતી વખતે જે જગ્યાએ રાખ્યો હતો તે જગ્યા પર ગોઠવ્યો ન હતો. એના કારણે આવું વર્તુળ બન્યું. પહેલાં જ્યાં વર્તુળનું કેન્દ્ર હતું ત્યાં ન ગોઠવ્યો, એટલા માટે વર્તુળ આવું બન્યું છે. ક્યારે તમારામાંથી કોઈ દ્વારા નયના જેવો આકાર બન્યો છે? તો કે હા. અરે આ પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, મને તે સજ્જડ કરી દેવા દે, હવે મારું પરિકર ખસી જશે નહીં. તો આ પરિકર કેમ ખસી જતું હતું કેન્દ્ર ઉપરથી? કારણ કે એનો સ્ક્રૂ હતો એ ઢીલો થઈ ગયો હતો. ચલો આગળ, કેન્દ્ર શોધો. સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માગે છે. સાદિક: હું તેને પરિકરથી બનાવીશ. જ્યારે સમીના શું કહે છે? ના, હું તો બંગડીથી નિશાની કરીને બનાવીશ. તો સાદિક પરિકરથી વર્તુળ બનાવે છે, જ્યારે સમીના છે એ બંગડીથી નિશાની કરીને બનાવે છે. હવે આ બાજુ સમીના અને સાદિક બંને વર્તુળો બનાવે છે. પછી તેઓએ તેમના વર્તુળો કાપ્યા. સાદિક કહે છે, જો મારા વર્તુળમાં કેન્દ્ર છે, પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? પરિકરની મદદથી આપણે વર્તુળ દોરીએ એટલે આપણને તરત કેન્દ્ર મળી જાય છે. જ્યારે સમીના શું કહે છે? ચિંતા ના કર, જો હું તે કેવી રીતે શોધું છું. કારણ કે સમીનાએ તો બંગડીની મદદથી વર્તુળ દોર્યું હતું. સૌથી પહેલાં તેણે પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું. જો આ રીતે વાળી દીધું, ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી તે ફરી પાછું આ પ્રમાણે વાળે છે. વાળ્યા પછી બીજી વાર વાળે છે આ રીતે. તેણે વાળેલા વર્તુળને ખોલ્યું. પછી સમીના કહે છે, શું તું ઘડીની બે રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે? આ રેખાઓ બતાવી કે તું એ જોઈ શકે છે? તો સાદિકે કીધું, હા, હું જોઈ શકું છું. જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું, આ મારા વર્તુળનું કેન્દ્ર છે. અહીં જે બંને રેખાઓ છેદે છે ત્યાં હું ટપકું કરી દઉં એટલે એ મારા વર્તુળનું કેન્દ્ર બની ગયું. તો આ રીતે સમીના કહે છે કે આ વર્તુળનું જે કેન્દ્ર છે, આ બંને રેખા જ્યાં છેદે છે ત્યાં મારું વર્તુળનું કેન્દ્ર થઈ ગયું. તો પરિકરની મદદ વગર બંગડીની મદદથી વર્તુળ દોરીને પણ એણે એનું કેન્દ્ર શોધી લીધું. હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ પર વર્તુળ બનાવો, તેને કાપો, પછી સમીનાની જેમ તે વર્તુળનું કેન્દ્ર શોધવાનું છે. ચલો આગળ, આપણે પાના નંબર 88 ઉપર પણ આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ છીએ. તમે આ કેવી રીતે કર્યું તો એ તમારે લખવાનું છે. સંતુલનની પ્રવૃત્તિ: શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો? તો તમે કરી શકો તો હા લખવાનું, ના કરી શકો તો ના લખવાનું છે. હું તેને સંતુલિત કરી શકીશ, અહીં હા લખ્યું છે. પરંતુ જુઓ, અહીં આંગળી ક્યાં મૂકી છે? રકાબીની ટોચ ઉપર. તો રકાબીની ટોચ કેન્દ્રની અંદર જ્યારે આપણી આંગળી ન હોય તો આપણે એને સંતુલિત કરી શકતા નથી. અરે હું ફરી પ્રયત્ન કરીશ. જો ફરી પ્રયત્ન કર્યો, મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું. છેલ્લે એણે શું થયું? જુઓ, એની આંગળી ક્યાં છે? રકાબીના કેન્દ્ર પર છે. એટલે એને લાગ્યું કે રકાબીનું કેન્દ્ર શોધી લીધું, હવે હું એને સંતુલિત કરી શકીશું. તો જ્યારે પણ આપણે રકાબી હોય કે ગોળ ઢાંકણ હોય, એને સંતુલિત કરવા માટે આપણે ક્યાં એની આંગળીને સ્થિર કરવી જોઈએ? તેના કેન્દ્રમાં. તો તમારે પણ તમારી આંગળી પર રકાબી કે તેના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ક્યાં સ્થિર થાય છે? તો જ્યારે સંતુલિત કરવું હોય તો હંમેશા એ તેના કેન્દ્રમાં સ્થિર થાય. જો તમે કેન્દ્રની આજુબાજુ પ્રયત્ન કરશો તો એ ઢાંકણ હશે કે રકાબી એ સંતુલિત થશે નહીં. ચકરડી ફેરવવી: જાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા, તેથી તેઓ કંટાળતા હતા. અચાનક અપ્પુએ કહ્યું, ચાલો બધા ચકરડી બનાવીએ. તેઓએ પૂંઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપી દીધું. પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દીવાસળી ભરાવી. જો આ રીતે પૂંઠા લઈ કાપી અને એમાં કાણું પાડીને દીવાસળીઓ ભરાવી છે. જો જાકીરની ચકરડી છે, પછી અપ્પુની ચકરડી, નૈનાની ચકરડી અને ગુડ્ડુની ચકરડી. કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? તો કે જાકીર અને નૈનાની ચકરડી છે એ બિલકુલ નહીં ફરે. કારણ કે એમને જે દીવાસળી છે વર્તુળના કેન્દ્ર પરની આજુબાજુ પણ ભરાવી નથી, ખૂબ દૂર ભરાવી છે, એટલે એમની ચકરડી ફરશે નહીં. કોની ચકરડી થોડીક જ ફરશે? તો ગુડ્ડુની. કારણ કે ગુડ્ડુએ ચકરડી કેન્દ્રની સહેજ નજીક બનાવી છે એટલે થોડીક ફરશે, કેન્દ્રમાં બનાવી નથી. કોની ચકરડી સૌથી સારી ફરશે? તો કે અપ્પુની. અપ્પુની ચકરડી છે કેન્દ્રની એકદમ નજીક લાગી રહી છે, એટલા માટે અપ્પુની ચકરડી સૌથી સારી ફરશે.
કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે? તો જેની ચકરડી સારી ફરતી હોય એને નજીક હોય, એટલે કે અપ્પુની ચકરડી સારી ફરતી હતી, એટલે અપ્પુની જે ચકરડી છે એ દિવાસળી જે છે એ કેન્દ્રની નજીક છે. જાતે ચકરડી બનાવો. તમે પણ તમારી પોતાની ચકરડી બનાવીને આ રમત રમો. સારી રીતે ફરી શકે તેવી ચકરડી બનાવો. તમે ક્યાં કાણું પાડશો? તો કેન્દ્રની અંદર આપણે કાણું પાડીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પૂર્ણ થાય છે. બીજા વિડીયોની અંદર આપણે આ જ પાઠના દાખલા એટલે કે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવીશું, જેના કારણે આ પાઠની 100% સમજણ તમને પડી જાય. જો તમે હજી પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારા અમારા નવા વિડીયો તમને નોટિફિકેશનના સ્વરૂપે મળતા રહે. અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા જેવા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. અસ્તુ.